આ પાટલી છે ને એને કબાટમાં મૂકી નીચે. હા ઈ ત્યાં મૂકી દે. ત્યાં કેટલી જગ્યા થઈ? વધારે થઈ? હા છે એમ તો પણ તો આનું આ મૂકવાનું વિચારું છું. એમ તો જો બધું ભરેલું છે. પણ આ જે ખાલી બોટલો છે પાણીની ને એવી ત્યાં તારો ઈ તો નહીં જ આવે ને. એવડું ના નહીં. તો આને પણ મૂકવાનું ક્યાં કરશું? તો આને ક્યાં મૂકવું છે? અહીં મૂકું? આ તો ઘરે લઈ જવાનું છે. તો આમાં જવા દેવું છે કે ટેમ્પરરી? આમાં નાખવું હોય તો આમાં નાખી દઉં. પછી યાદ ન આવે ને એવું નહીં. આ ઘરે લઈ જવાનું છે એટલે બહાર જ રહેવું જોઈએ. અત્યારે અહીંયા ઉપર જ મૂકી દેશું. આ બધું સાફ થઈ જાય ને તો લાઈન થોડી વાર બહાર મૂકી આવું. હવે એક ઓલું રહ્યું ને બ્લુ ઠેલો. બ્લુ થયેલો હા એક જ રો છે. એને કાઢવાની જરૂર નથી. બરોબર જ છે. સંકેલી ને તો ઓછું થાય. આ ખોખાનું શું છે? આ ખોખા શું કરવું છે? એને અહીં કંઈક ચડાવી દઈએ. ઉપર જો સ્પેસ છે ઉપર જવા દેવું છે. ખેરી ને ઉપર આમ પેક કરી દઈએ. ઉડે નહીં એમ ફેરજો. એની અંદર કઈ નથી. આમ રિંગ લાઈટ નું છે. બેગ નહીં ખેર નાખે. એમાં સરખી જગ્યા નથી. બેગ ને થોડી વાર આની ઉપર મૂકી દેજો. અને એનાથી ચડવું છે. હાલો હવે એક મિનિટ પકડી રાખ. હું માંગુ ને તો યાદ. હાલે પાછળ લેમ્પ છે એ જોજો. સર પાછળ અચ્છા એનો વાંધો નહીં. ભૂકંપ આવશે તો પડશે, બાકી નહીં પડે. તો એક કામ કર્યું. હવે આ સોફા ને છે ને એક બાર કાઢ લઈએ, ખૂણો સાફ કરીએ ને ફ્રીજ આમાં આવવા દઈએ. ઓકે હા ઓકે. પછી પોતું નથી મારું. ખેંચી લે બધું પોતું મારવું હોય ને તારે તો આખી જગ્યા પેલા ખાલી કરવી પડે ને પછી પોતું મારી બધું પાછું અંદર. તો જરીક મારી જ દઈએ ને થોડુંક ઓછું થઈ જાય ધૂળ. પલાળતી આવું પોતું. પોતું પલાળેલું છે. પલાળવું હોય તો તું પલાળી. એક ફ્રીજ હમાય છે ને એટલે પેલા એટલી સ્પેસમાં મારી દઈએ. બરાબર. પછી બીજું બધું કરીએ. ફ્રીજની નીચે જો આ શું છે? હાડકું છે. હાડકું હોઈ શકે છે. બિલાડી લોહી લાવી હોય ને એ ઓલું છે. બિલાડી વાળું છે. અહીંયા છે ને ઓલું પર જાય પાણી લાગેલું છે. ખબર છે શેનું આવ્યું છે? ભેજ મને લાગે છે. એટલા દિવસથી વરસાદ આવે છે કન્ટિન્યુઅસલી. આ ફ્રીજ માંથી મેં ઉગાડ્યું. હા એનું હોય છે. પોતું લઈ લો મારું. હા તો આ સાઈડ વે જરીક. હા તો ભીનું જ છે. ચાલ દિવાલ ઉપર જરીક મારી દઈએ. ફ્રીજ ને છે ને ત્યાં જ આખું કરી નાખજે એવું પેલા. સાફ કરું પ્લાસ્ટિક ઉપરથી તો લાગેલું છે. પોતું મારી આ સાઈડ થી બહાર નીકળી જશે. ક્યાં સાઈડ થી? બહુ કચરો છે. બહુ જ. કેટલા દિવસથી સાફ નહીં કરે. અને વરસાદ આવશે ને એટલે હવે થોડાક દિવસ ધૂળ નહીં ઉડે. થોડા મહિનાઓ વાંધો નહીં આવે. હા તો કમારો લાગે. આમાંથી કેજો તો પગ કાઢ નાખ ચપ્પલ. અહીંયાથી કેજ. મારા આમથી આવવા દે. ઢાંકણું ના સેટ થયું.
જો આટલું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. જો અમારું ફ્રીજ આમ હતું ને ભેજવાળું થતું હતું બારીમાં લીધે, એ ફ્રીજ અહીંયા આવી ગયું છે અને આવી રીતે ચોખ્ખું કરીને મૂકી દીધું છે બધું.